કેટલા દિવસોથી ઓફિસમાં કાંઈ પ્રોગ્રામ નહોતો કર્યો અને કેટલા દિવસથી મેં બહારનું ખાધું નહોતું ને એમ લાગતું હતું કે જ્યાં સુધી આપણે કોકનું મફતનું ખાવી નહીં ત્યાં લગીને મજા જ ન આવે. એટલે આજે આપણે ઓફિસવાળાનો દાવ કરી નાખ્યો. એટલે આજે ફટાફટ હું આવી ગઈ ઘરે અને અહીંયા બનાવ્યા હતા કાળીએ વ્હાઈટ સોસ પાસ્તા. એમ તો મને વ્હાઈટ સોસ પાસ્તા બિલકુલ ભાવતા નથી એટલે ટ્રાય કરું. બહુ બકવાસ લાગ્યા હતા પણ કાળીને સારું લગાવ્યા. મેં કીધું બહુ યમી, બહુ ટેસ્ટી. હા, આવો તો ટેસ્ટ કોઈ દી મેં ચાખ્યો નથી પણ પરાણે એને ખોટું ન લાગે એટલે અહીંયા આપણે 5-6 ચમચી ખાઈ લીધી. અને પણ હું એના પાસ્તા ખાઈને તો બેહોશ જ થઈ ગઈ. તો કાળી મને એમ કે હાય લાયલા છાની મની નાટક ન કરે એટલે ખરાબ નહોતા બનાવ્યા. એને ખબર હતી ખરાબ બનાવ્યા હતા. મારી ફ્રેન્ડ આવતી હતી એટલે એના માટે હું પાસ્તા બનાવતી હતી અને એ લોકોને ફીક્કું ભાવતું નથી એટલે બહુ તીખું બનાવ્યું હતું. અને આ એક ગોલું છે ને બીજું ગોલું છે. અને આ સાઈડ અમે આવ્યા હતા ચોલી જોવા માટે અને આ લોકોનું ચોલીનું કલેક્શન બહુ જ જોરદાર હતું. અને આ બાજુ અમે હારે એક સાથીદાર લાવ્યા હતા પર્સ પકડવા માટે. પકડતો હતો પર્સ અને આ સાઈડ ગોલું અને બીજી ગોલું બે ચોલી જોતા હતા અને અહીંયા આ સાઈડ કાઢતી હતી સિલાઈ. અને આ બાજુ હું થોડોક સમાજ સેવામાં લાગી ગયો તો બેન કે ફોટો પાડી દીધો. મેં ફોટો પાડી લીધો ને હારો વ્લોગે બનાવી લીધો. અને જેના માટે પાસ્તા બનાવ્યા હતા એ મહેમાન ઘરે આવી ગયા હતા. અમારી બે પરમ સખીઓ છે, મારા સુખ દુઃખના સાથીદારો છે. બે ગોલું મારા ફ્રેન્ડ છે અને બસ એને પાસ્તા ખાતા ઘરે ગયા. અને સાંજે અમે બનાવ્યું હતું સેવ ઉસળ એટલે કાળીએ તો ભાડું ન હોય એમ ઝાપટે જ જાતી હતી કેમ કે મેં બનાવ્યું હતું એટલે સ્વાદ તો હોય. કાળીએ ટેસ્ટ કરી લીધો હતો એટલે પછી મારો વારો તો ટેસ્ટ કરવાનો. મેં ટેસ્ટ કરી લીધો અને આપણે બાપુએ બનાવ્યું એટલે કોઈ દિવસ કંઈ ઘટે જ નહીં. એટલે કાળીએ તો બહુ ખાધું ને પછી વળાઈ ખાઈને. બસ આજ માટે આટલું. જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.